ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભામાં સૌપ્રથમ ઉમેદવાર જામનગરના જાહેર કરાયા હતા ત્યારે જ જામનગરના ઉમેદવાર અને સાંસદ પૂનમ માડમે પોતાનો પ્રચાર પ્રસાર જોરશોરથી શરૂ કર્યો છે અને શ્રી ગણેશ પણ સૌપ્રથમ કરી દે છે. બેન, ગ્રામ્ય વિસ્તારોમાં આપની સભાઓ અને આ પ્રકારનું જે પ્રચાર પ્રસારના શ્રી ગણેશ કર્યા છે, કેવો માહોલ છે? અનેક જગ્યાએ સભાઓ પણ થઈ રહી છે. આમ તો ભારતીય જનતા પાર્ટીમાં સતત કાર્યરત રહેવું, લોકો વચ્ચે રહેવું એ એક પાર્ટીની આખી વ્યવસ્થા છે. એ જ પ્રકારે પાર્ટી ચાલતી હોય છે. એટલે માત્ર ચૂંટણીમાં જ જોરશોરથી પ્રચાર કરવો કે એવું કંઈ નથી. પણ હા, ઉમેદવાર તરીકે પાર્ટી એ જ્યારે ફરીથી એક વખત મોદી સાહેબના નેતૃત્વમાં મારી ઉપર આ જવાબદારી આપી છે ત્યારે સ્વાભાવિક રીતે જે દિવસથી આ ઘોષણા થઈ, લોકસભાની ચૂંટણીની તૈયારી તો પાર્ટી સતત ઘણા સમયથી કરતી હતી અને સતત લોકો વચ્ચે રહેતી પાર્ટી જ છે. એટલે મધ્યસ્થ કાર્યાલય ખોલવાની વાત હોય, અન્ય કાર્યક્રમો હોય, એટલે એક આ પ્રક્રિયાના ભાગરૂપે જ જે સતત બધું ચાલતું હતું એમાં વધુ એક કાર્યક્રમ એટલે કે ચૂંટણીલક્ષી લોકો વચ્ચે જવું અને માત્ર કામની વાત લઈ મોદી સાહેબના નેતૃત્વમાં કરેલા કામોની એક યાદી સૂચિ લોકો વચ્ચે લઈને અને ગર્વથી ક્યાંક માથું ઊંચું કરી અને લોકો ફરીથી એક વિકસિત ભારતની પરિકલ્પનામાં જે રીતે મોદી સાહેબી સંકલ્પ સાથે આગળ વધે છે એમાં સમગ્ર સંસદીય ક્ષેત્રને જોડે એવી અપીલ સાથે લોકો વચ્ચે જાય છે. લોકોના ખૂબ આશીર્વાદ દર વખતે મળ્યા છે. આ વખતે પણ એટલો જ ઉત્સાહ, એટલા જ આશીર્વાદ, એટલું જ પ્રોત્સાહન અને સહકાર મળે છે. એ બદલે હું એમની આભારી છું, ઋણી છું. અને આજે આપ જોવો છો પ્રમાણે પડાણા ગામ ખાતે સિંગત જિલ્લા પંચાયત સીટનું અહીંયા એક નાનું સંમેલન રાખવામાં આવ્યું હતું મુખ્ય કાર્યકર્તાઓ અને શુભેચ્છકો સાથે દરેક ગામના. અને તમે નાગરિકોમાં એ પ્રકારનો ઉત્સાહ, ચૂંટાયેલા પ્રતિનિધિઓમાં એ પ્રકારનો ઉત્સાહ અને સ્વાભાવિક રીતે જ્યારે મોદી સાહેબના નેતૃત્વમાં ભારત દેશ વિશ્વનું ત્રીજું મોટું અર્થતંત્ર બનવા જઈ રહ્યું હોય ત્યારે જામનગર પણ એક એમની વિકસિત ભારતની પરિકલ્પના અને ત્રીજી મોટી અર્થવ્યવસ્થાનો એમનો જે સંકલ્પ છે, એમના જે પ્રયત્ન છે એમાં પૂરેપૂરું યોગદાન આપવા માટે તત્પર છે, જોડાવા માટે પણ તત્પર છે. એ વાતની પ્રતીતિ પણ અહીંયા પ્રચારના માધ્યમથી થાય છે. ખાસ કરીને કોંગ્રેસનું ઉમેદવાર પણ જાહેર થઈ ગયા છે સામે. હજી એના કાર્યાલય પણ નથી ખોલ્યા, ક્યાંય પ્રચારમાં પણ નથી જતા. ભાજપ પ્રચારમાં પણ અવ્વલ અને અગાઉની બે જે લીડ છે એમાં પણ આપ અવ્વલ રહ્યા છો. આ વખતે કેવી રીતના જોવો છો? કોંગ્રેસ પાર્ટીમાં આપ સૌ જોવો છો પ્રમાણે નેતૃત્વનો અભાવ છે. કોઈ એવી વ્યવસ્થા નથી. ભારતીય જનતા પાર્ટી એક કેડર બેઝડ આખી પાર્ટી મોદી સાહેબના નેતૃત્વમાં સતત કાર્યરત પાર્ટી છે. તો સ્વાભાવિક રીતે ચૂંટણી પ્રચાર અમારા માટે એક માત્ર અમારા જે કાર્યો ચાલતા હતા એમાં જ એક વધારાનું એક એડિશન છે. નહીંતર રહી સતત લોકો વચ્ચે રહી અને કામ કરતું રહેવું એ પાર્ટીના દરેક કાર્યકર્તા અને પાર્ટીનું આયોજન પણ સતત એ પ્રમાણે હોય છે કે કાર્યકર્તાઓ સતત લોકો વચ્ચે રહે અને જતા રહે. જ્યાં સુધી કોંગ્રેસ પાર્ટીની વાત છે, હું એવું માનું છું કે કોંગ્રેસ પાર્ટીમાં કોઈ નેતૃત્વ નથી, કોઈ આયોજન નથી, કોઈ વિઝન કે જવાબદારી નથી. ત્યારે સ્વાભાવિક રીતે કોંગ્રેસ પાર્ટી આજ કદાચ માત્ર લડવા માટે અથવા એમના પક્ષમાં આ એક પેલું કહે ને કે દુકાન ચાલવી જોઈએ એ પ્રકારે એમનું એક કાર્ય, પોલિટિકલ કાર્ય ચાલતું રહે એ પ્રકારની આખી વ્યવસ્થા છે જ્યારે કોંગ્રેસમાં છે. તો મને તમે જે પ્રશ્ન પૂછ્યો એમાં આશ્ચર્ય એટલે નથી થતું કે કોંગ્રેસમાં એ પ્રકારની વ્યવસ્થા જ નથી. અને એક વ્યક્તિ સ્વાભાવિક રીતે કોઈ આટલી મોટી લોકસભામાં પ્રવાસ કરવો, આયોજન કરવું એ પણ થોડું અઘરું છે. કારણ કે ભૌગોલિક રીતે પણ તમે જુઓ તો જામનગર લોકસભા ખૂબ મોટું ક્ષેત્ર છે. તો અચાનક પાછું લોકો વચ્ચે આવવું અને પાછું કોંગ્રેસમાં તો હંમેશા એવું થયું છે કે ચૂંટણી લડીને જતા ઉમેદવારો 5 વર્ષ સુધી ક્યાંય નથી દેખાતા. એ લોકસભાના ઉમેદવારો હોય, વિધાનસભાના ઉમેદવારો હોય, એ લોકો વચ્ચે પાછા ચૂંટણીમાં જ આવે. એટલે એવા ચૂંટણી સ્પેશિયલિસ્ટ બધા લોકો અચાનક ચૂંટણીમાં આવે અને પછી ગાયબ થઈ જાય. તો મને લાગે છે જે લોકો પણ એટલા જાગૃત છે, કોંગ્રેસની આખી આ મોડસ ઓપરેન્ડીથી પરિચિત છે અને કોંગ્રેસને આજે જામનગર સંસદીય ક્ષેત્રના નાગરિકોએ તો ભૂતકાળમાં પણ એ 14માં હોય, 19માં હોય એમાં મજબૂતીથી જાકારો આપ્યો છે. ને આ વખતે હવે તો લોકો એટલા જાગૃત થઈ ગયા છે કે સમરસ રીતે કહે છે કે અમારે પછી 5 વર્ષ અમારી વચ્ચે ના આવે
એટલે કોંગ્રેસને આ વખતે અમારા મત વેડફવા નથી અને મજબૂત જાકારો આપશે એ વાતની મને ખાતરી છે. અને ફરીથી જે એક વિકાસ યાત્રા જામનગરની વિકસિત ભારત સાથે જોડાવાની છે એ મજબૂતીથી આગળ વધશે. હા હતા પૂનમબેન મેડમ કે જેમનું કહેવું છે વિકસિત ભારતની યાત્રામાં જામનગરની જે લોકસભા છે તે આગળ વધી રહી છે અને કોંગ્રેસનો પ્રકાશ નીકળશે. કેમેરામેન મનસુખ રામલિયાની સાથે કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર.